ભાઈ આ કન્ટેનરમાં ભરાતા શાકને જોઈને જો મોઢામાં પાણી ન આવે ને તો સમજી લેવાનું કે જીવનમાંથી સ્વાદ જતો રહ્યો છે. એટલે હવે આ અટપટા જીવનને ચટપટું બનાવવાની જરૂર છે. તો હાલો બનાવીએ વરાળીઓ અને કાજુ સિંગનું શાક ખાઈને. તો દોસ્તો આપણે આવી ગયા છીએ અત્યારના રાજકોટના પટેલ શાકમાં. આમ જો તો અહીંનું વરાળીઓ તો ફેમસ છે જ, પણ આજે સિંગ કાજુનું શાક પણ આપણે ખાવાના છીએ. રસ્તો કીધો તમને રાધે હોટલવાળો રસ્તો છે, અને આજે બાપા સીતારામ ચોકથી રસ્તામાં અહીંયા આવશે બજરંગ ડેરીની બરોબર બાજુમાં પટેલ શાક. આવો વઘાર થઈ રહ્યો છે તેના પટેલ શાકમાં. વઘાર થઈ રહ્યો છે વરાળિયાનો, અને આ વઘાર થઈ રહ્યો છે સિંગ કાજુનો. તો 2 કલાકની મહેનત પછી આ કાજુ સિંગનું શાક બન્યું, અને 4 કલાકની મહેનત પછી આ વરાળિયું બન્યું. હવે 4 કલાક એટલા માટે કારણ કે 5 થી 6 અલગ અલગ પ્રકારના શાકભાજીનું સ્ટફિંગ કરવાનું, વરાળમાં બાફવાનું, પછી બેક ટુ બેક એનો વઘાર થાય, મસાલા, પ્યુરી, પેસ્ટ, ચવાણું, અને પછી પડે મેઇન શાકભાજી. તો આ રીતે બને છે એનું આ સ્પેશિયલ વરાળિયું, અને કંઈક આ રીતે બને છે એનું આ કાજુ સિંગનું શાક. પણ પિક્ચર હજુ બાકી છે મારા દોસ્ત. એની બાકીની વાનગીઓમાં એક એવી વસ્તુ છે જે કોમ્પ્લિમેન્ટરી છે પણ લોકોમાં બહુ આકર્ષણનું કેન્દ્ર છે, એ છે એનું સિંગ સલાડ. સાથે સાથે આ મરચાં, જો કે આ કોમ્પ્લિમેન્ટરી નથી, લોકો એક્સ્ટ્રા લેવા આવે છે અહીંયા ખાલી પાર્સલ સર્વિસ જ અવેલેબલ છે, અને પણ સાંજે 6 થી 8ની વચ્ચે 365 દિવસ મળી રહેશે. જો મોટો ઓર્ડર હોય તો બપોર સુધીમાં લખાઈ દેવું બેટર છે. તો દોસ્તો આ રીલ અને આપણું કોન્ટેન્ટ ખરેખર ગમ્યું હોય તો મિત્રોની સાથે શેર કરી દેજો, અને આપણા પેજને લાઈક કરી દેજો. તો એડ્રેસ, ટાઈમિંગ્સ અને કિંમત બધું નીચે લખાઈ ગયું છે. મોજ કરો.